પુસ્તક લાયેલો 1996 પહેલાની વાત છે, પણ એ પુસ્તક લાઈને કબાટમાં રહ્યું, પણ મેં ક્યારેય વાંચ્યું નતું. ટાઈમ પણ નતો મળ્યો, એક તરફ ધ્યાન પણ નતું ગયું. ક્યારેક ક્યારેક એમ થાય કે આ પુસ્તક વાંચું. મિત્રો, આ તેના એક આચાર્ય છે કોબોયાસી. એ આચાર્ય ખાલી 1 થી 5 ધોરણની સ્કૂલની વાત છે ત્યારે, અને એની અંદર આ કોતો ચાંદની જે સ્કૂલ છે તોમોએ સ્કૂલ છે, અને તોમોએ સ્કૂલથી ને ટોક્યો, જાપાનની રાજધાની ટોક્યોની પાસે લગભગ થોડા કિલોમીટરના અંતરે આવેલું શહેર ગામ છે, અને એ ગામની અંદર તોમોએ કરીને એક સ્કૂલ છે, અને એ સ્કૂલની અંદર આ સ્કૂલ તોમોએ કરીને સ્કૂલ છે. મિત્રો, બંને ઘટનાઓ આપણે બે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકો લઈએ છીએ, અને આ પુસ્તકની 60 નકલો વેચી તો ગઈ, પણ એનું પુસ્તક થોડા જ વર્ષોમાં ચીને, કોરિયા, આફ્રિકા, ઇંગ્લેન્ડ આ દેશોએ તરત જ એનું અનુવાદ કરીને એ પુસ્તક વેચાયું. ભારતમાં પણ આવ્યું અને ગુજરાતમાં પણ આવ્યું. આ ગુજરાતીમાં પુસ્તક છે 15મી આવૃત્તિ. એટલે વિચાર કરો, ન્યૂ ઇન્ડિયા બુક ટ્રસ્ટ દિલ્હીનું આ ટ્રસ્ટ છે, ન્યૂ ઇન્ડિયા બુક, અને એને પબ્લિશ કરી ગુજરાતીમાં. એટલે દરેક વિચાર કરો કે મરાઠી, ગુજરાતી, કેરાલિયન, બંગાળી, બધી જુદી જુદી ભાષાઓમાં આ પુસ્તક ટ્રાન્સલેટ થયું હશે. તો આ પુસ્તક કેટલું અસરકારક હશે કે બધા જ રાજ્યોમાં એને ટ્રાન્સલેટ કરવું પડે. રમણ સોની એના અનુવાદક છે. તો આ પુસ્તકની અંદર એવું કે શું છે, અને જ્યારે આ પુસ્તક મેં વાંચ્યું, આમ તો એની એક વાર્તા મને યાદ રહી ગઈ, પણ એ વાર્તા હું વચ્ચે માણી લઈશ. આ પુસ્તકની અંદર જ્યારે 1996 પહેલા જ્યારે મેં આનો રિવ્યુ વાંચેલો, ત્યારની એક વાર્તા મને બહુ સ્પર્શી ગઈ. જ્યારે મેં એજીને ફોન કર્યો કે ભાઈ 5 પુસ્તકો મંગાવી લે ઓનલાઈન. પછી પાછો વિચાર આવ્યો કે 5 ની 10 કરો, 10 ગુજરાતીમાં મંગાવી લે ને 10 હિન્દીમાં મંગાવી લે. જેમ આપણે સાહેબ મને સાંભળો તો ખરા, અનોખી શિક્ષણ, આવા જે પુસ્તકો છે એવા પુસ્તકો આપણે ક્યારેક કોઈ કાર્યક્રમમાં શિક્ષકોને ભેટ આપીશું, અને એ બારે બધા શિક્ષકો વાંચશે. આ કોબોયાસી આચાર્ય એક સંગીતકાર પણ છે, સંગીતના નિષ્ણાત પણ છે. યુરોપના દેશોમાં પણ જી આવ્યા છે, અમેરિકાની અંદર પણ જી આવ્યા છે, અને બહુ માયાળુ શિક્ષક છે. આમ તો 1969 માં એમનું મૃત્યુ થયેલું. એનું એન્ડ હું ત્યારે નથી કહેવા માંગતો, એટલે 69 વર્ષની ઉંમરે એ ગુજરી ગયા. અને આ જે જીવગાઓકા રેલવે સ્ટેશન છે, અને આ રેલવે સ્ટેશન થી અને આ સ્કૂલ છે, નજીક છે સ્કૂલ, એટલે ત્યાંથી આપવાનું. એમાં આ એક સ્કૂલના એક વિદ્યાર્થીની વાત છે. એક વિદ્યાર્થી, આપણા જેટલા વિદ્યાર્થીઓ સારા ભણી જાય એટલા બધા આના પરથી મને પણ વિચાર આવ્યો કે હું આમાં 10 પુસ્તકો લખીશ, એવો વિચાર મને પણ આવ્યો. આ કોબોયાસી આચાર્યની વાત છે. એક બાળકને પહેલી વાર રેલવે ટ્રેનમાં જવાનું મળે, આર્મેચી કરીને છે ટ્રેન, એમાં જુઓગા સ્ટેશને લઈને જાય છે એની મમ્મી, અને ત્યાંથી એને એક શાળામાં દાખલ કરે છે. પહેલા ધોરણમાં બાળકને લઈને જતી મમ્મી પહેલા દિવસે સ્કૂલમાં લઈને જાય. આ ઘટના તો અહીંયા મોટા ભાગની ઘટના હશે કે પહેલો દિવસ શાળામાં લઈને જવું, માં પોતાના દીકરાને લઈને જાય. એ ઘટના તો એના માટે જબરજસ્ત હોય. આ માં સ્કૂલે લઈ જાય છે બાળકને, અને સ્કૂલમાં એને દાખલ કરી. છોકરીએ સ્કૂલમાં દાખલ કરી એને ગમી ગઈ. સ્કૂલ તો બહુ સરસ છે, બહુ સરસ છે, બહુ સરસ છે. પણ અઠવાડિયામાં જ
એના શિક્ષકે ટીચરે એના મમ્મીને બોલાવાય અને એમણે કહ્યું કે તમારી આ છોકરીને લઈ જાઓ, મારી સ્કૂલમાં ના જોઈએ. બહુ અવાજ કરે છે, બહુ તોફાની છે. એમણે કીધું કે શું પ્રોબ્લેમ છે? તો કે કબાટ છે ને મેઝ ચોપડીનું ડસ્ટરનું હશે ટેબલનું, કાઢે કે જોસ્તી બંધ કરે, જોસ્તી કાઢે, જોસ્તી બંધ કરે, પછી ટેબલ પછાડે, હાથ પછાડે, એટલે વારંવાર ડિસ્ટર્બ કરે છે. બીજા છોકરાઓનું પણ ભણવાનું બગાડે છે. એટલે હવે મમ્મીએ વિચાર કર્યો કે હવે આમાં એનો મોટો શું વાંક, આટલામાં શું વાંક હોઈ શકે? ફરી પાછી શિક્ષક કહેતા કે એટલું જ નહીં, એ બારીએ જ ઊભી રહે છે અને બારીએ ત્યાં મ્યુઝિશિયનનું ટોળું જતું હોય ગાવાવાળાનું. એટલે ગાવાવાળાનું જતું હોય ત્યારે ગાવાવાળાને સાંભળવા લાગે, નાચ કરી બોલાવે બહારથી, અંદર આવો, અંદર આવો, અંદર આવો કરે. હવે એટલે નહીં, અચ્છા બધા છોકરાનું ઉભા કરે, ગાવાવાળા આવે ત્યારે કે બધા છોકરા બારીએ ગાવાવાળા જોવા જાય. પછી બધા છોકરા બેસી જાય, પણ એ તો અંદર બેસે જ નહીં, બારીએ જ ઊભી રહે. બાળ મંદિરના શિક્ષકોને આવા બધા બહુ અનુભવ હોય, કારણ કે તે વખતના બાળકની સાયકોલોજી વાંચવી એટલે બહુ ખતરનાક છે, બહુ ખતરનાક કામ છે. ઘણી વાર તો મમ્મી પણ એની વાત નથી સમજી શકતું, પપ્પાની વાત તો દૂરની રહી, સમજી નહીં શકે બાળકની ભાષાને. એટલે આ બધું કરવા લાગી એટલે એની મમ્મીને પ્રશ્ન એ થયો કે શું વાંક છે? પાછું બાળક ટીચર થી રહેવાય નહીં, મને એકલીને નથી પહોંચવતા, અમારા આખા સ્ટાફ હેરાન થઈ ગયો છે એનાથી, આખો સ્ટાફના બધા ટીચર એનાથી હેરાન થઈ ગયા છે. હવે તો એને લખાય, મમ્મી વિચાર કર્યો કે ચાલ હવે આ છોકરી તો સ્કૂલમાંથી કાઢી મૂકી અઠવાડિયામાં જ, પહેલા ધોરણમાં અને બે અઠવાડિયામાં સ્કૂલમાંથી કાઢી મૂકી. એટલે કેટલી મોટી ઐતિહાસિક ઘટના બની. મમ્મી એને લઈ આવે છે, મમ્મી એને નથી કહેતી કે તમે કાઢી મૂકી છે, ચાલ હવે તારે બીજી સ્કૂલમાં જવાનું છે. એટલે વિચારતા બધી શોધખોળ કરતા બીજી સ્કૂલ મળી, તોમોઈ સ્કૂલ. એટલે તોમોઈ સ્કૂલ રેલવેના ડબ્બામાં ચાલે, 5 ડબ્બા, 5 ક્લાસ, એક ડબ્બો હોલનો અને પાછળથી એક ડબ્બો આવે છે પુસ્તકાલયનો. એટલે ડબ્બામાં ક્લાસ ચાલે. એટલે આ ડબ્બાઓ જોયા, ત્યાં બેલ જોઈ, ઝાડ જોયા, તો કે ખુશ થઈ ગઈ. મમ્મી બહુ સરસ છે, બહુ સરસ છે, બહુ સરસ છે. પણ એમણે કીધું કે ભાઈ આચાર્યની પાસે જાય અને આચાર્ય એડમિશન આપે તો ને, પ્રશ્ન તો થઈ આવ્યો. એટલે મમ્મી કે ચાલ ચૂપ કર. એટલે એને તો ઈચ્છા હતી ડબ્બામાં જવું, ડબ્બો જોવા જવાની ઈચ્છા હતી, પણ મમ્મીએ કીધું ના હમણાં નહીં. એટલે લઈ આવે આચાર્ય પાસે એડમિશન માટે, હેડમાસ્ટરથી ગોગો રાશિ હેડમાસ્ટર પાસે લઈ આવે છે. હેડમાસ્ટરે કીધું કે તું કઈક બોલ, તને ગમતું હોય. એટલે એને બોલવાનું ચાલુ કર્યું. પહેલા તો બોલતી જ નથી, ડઘાઈ ગયેલી વાત, પણ પછી એને બોલવાનું ચાલુ કર્યું. તારે ઘરે આજે શું જમવાનું બનાવ્યું? એટલે વચ્ચે કેટલાક પ્રશ્નો છે, તને કેવું ફ્રોક ગમે છે? એટલે વચ્ચે પ્રશ્નો ચાલુ કર્યા. એને મમ્મીને કીધું કે બેન તમે જાઓ, હવે જાઓ. એટલે મમ્મીને રજા આપી દીધી, મમ્મીને જવાનું કહી દીધું. અને હવે આ પ્રોબોયાસી બાળકી સાથે બેસી ગયા અને વાતો કરતા એને એનું બધું કહેતી જ ગઈ, બોલતી ગઈ. શું ખાવાનું બનાવ્યું, શું ગમ્યું, શું કપડા ગમે, પપ્પા શું કરે, મમ્મી શું કરે, આ બધી વાતોમાં કેટલા કલાક ગયા ખબર? 4 કલાક. પૂરા 4 કલાક એ છોકરી બોલી, 4 કલાક બોલી. એને સ્કૂલ તો ગમી ગઈ, આચાર્ય પણ ગમી ગયા. બપોરે જમવાનું શરૂ થયું, જમવા લઈ ગયા, ચાલ જમવા. બધા બાળકો જમે અને જમે એટલે પાછું બધાના ટિફિન ચેક કર્યા છે, ડબ્બા કાઢે, બધા ચેક કરે. અને એમણે કહ્યું કેટલુંક સમુદ્રનું અને કેટલુંક પારનું
તમારા ડબ્બામાં હોવું જોઈએ. અને આ ડબ્બા ચેક કરે ત્યારે પાછળ એની પત્ની બધું થોડા વાસણમાં લઈને સમુદ્રનું અને પહાડનું લઈને આવ્યો. એટલે જે બાળકોને ડબ્બો જોવે કે આમાં સમુદ્રનું છે તો આનામાં પહાડનું મૂકો, આનામાં પહાડનું જ છે તો સમુદ્રનું મૂકો. સમુદ્રનું એટલે કામ છે ઘણા માછલી ને બધું હોય, અને પહાડનું એટલે શાકભાજી વગેરે બધું. તો આ બધું મુકાવે છે. એને જોયા પછી સમુદ્રનું પહાડનું છોકરીના મગજમાં પછી એને કહ્યું કે તારું એડમિશન પાક્યું, કાલથી તારે સ્કૂલે આવવાનું છે. એટલે છોકરી તો ખુશ થઈ ગઈ તો મારું એડમિશન થઈ ગયું. એની મમ્મીને કહ્યું કે બોલાવડાય, એને કહ્યું કે કાલથી એને સ્કૂલે તમારું એડમિશન થઈ ગયું છે ને કાલથી તમારે એને સ્કૂલે મોકલવાની છે. તો આ રેલવે સ્ટેશનના ઘટનામાં એને બોલાવવામાં આવી અને પેલી બારીઓ ઉભેલી બાલિકાની વાત હતી એના જૂના સ્કૂલની અંદર. નવી સ્કૂલની અંદર 4 કલાક સુધી એ બોલી. આચાર્યએ કહ્યું કે તમને એડમિશન આપી દેવામાં આવે છે. હવે સ્કૂલમાં જવાનું. છોકરી ઘરે આવી, કાલે મારે સ્કૂલે જવાનું છે, કાલે મારે સ્કૂલે જવાનું છે. એનો જે આનંદ હોય છે ને, મા બાપ અને ટીચર ક્યારેક કલ્પના નથી કરી શકતા. એટલે જ કહું છું કે તમારો ફર્સ્ટ ડે, પહેલો દિવસ જિંદગીની, જ્યાં જ્યાં પહેલો દિવસ હોય, શાળાનો પહેલો દિવસ, કોલેજનો પહેલો દિવસ, નોકરીનો પહેલો દિવસ, જન્મનો દિવસ, આ બધા દિવસો યાદગાર દિવસ હોય જિંદગીના, અને ટર્નિંગ પોઈન્ટ હોય. એટલે એને તો એમ જ કે કાલે મારે સ્કૂલે જવાનું હોય, આખી રાત ઊંઘ ના આવે. કાલે હું સ્કૂલે જઈશ, કાલે સ્કૂલે જઈશ, ટ્રેનમાં જવાનું. આખી રાત વિચારમાં પડે છે, ઊંઘી જાય છે, સવારે વહેલી ઉઠી જાય છે. કહેવું નથી પડતું, એને ઉઠાડવી નથી પડી. બાળકને, તમારું બાળક જયારે શાળાએ આવવાનું હોય ત્યારે ઉઠાડવું ના પડે, ત્યારે સમજી જવાનું તેને સ્કૂલે જવાની તાલાવેલી છે. એટલે સ્કૂલે આવવા તાલાવેલીમાં વહેલી ઉઠી, તૈયાર થઈ ગઈ, કપડાં પહેરાવી, સરસ નવા કપડાં, ગળામાં પટ્ટો, આ એકવાર પેલો રેલવેનો પાસ પહેરાવી દીધો. મમ્મીને કીધું મમ્મી આવજે, પપ્પા રેડી આવજો, આમ કઈ બહાર નીકળી. પણ બહાર નીકળી પછી પાછી એનો પુત્ર હતો રોકી, એટલે રોકી જોડે બેસી ગઈ. રોકીને પેલો પાસ ઉગાડ્યો અને પછી એને ગળામાંથી પાસ કાઢી ને રોકીના ગળામાં પહેરાવી દીધો. મમ્મીને થયું કે આ ફરી પાછું નવું તોફાન આવ્યું. હવે આ સ્કૂલે નહીં જાય તો પણ પછી એને સ્ટેશને મૂકી આવે. પેલો ગળામાંથી પાસ એના ગળામાં પહેરાવે છે. એ કહે છે તો ચાંદ, તો ચાંદ. આ જે છોકરી છે એનું નામ જ છે તેજસુકો, અને ચાંદ એટલે શાન, પાછળ ચાંદ લાગે, જેમ આપણે ભાઈ લાગે, સિંહ લાગે, એમ જેમ ઉપનામ લાગે છે એમ શાન. ચાંદ એટલે શાન. એને કહ્યું કે મારા કૂતરાને પણ હું જોડે લઈ જાઉં સ્કૂલે. એટલે રેલવે સ્ટેશન સુધી કૂતરો રોજ આવે છે. એને કહ્યું હું સ્કૂલે લઈ જાઉં, પણ એને કીધું ના ના નહીં લઈ જવાય, એટલે હું એકલી જઈશ. જાય છે સ્કૂલે, અને એમ કરીને સ્કૂલે જાય છે. પહેલો દિવસ છે. પહેલો દિવસ ના બધા બહુ ચેપ્ટર લખાયા, કારણ કે ટ્રેનનો ક્લાસ, અને ટ્રેનના ક્લાસમાં એને બધું જોવાનું મન થાય. 50 બાળકો છે આ સ્કૂલની અંદર, 50 બાળકો છે. આમાં કેટલાક પોલિયો વાળા બાળકો છે, કેટલાક ટીંગણા બાળકો પણ છે, જુદા જુદા પ્રકારના બાળકો છે ક્લાસમાં. અને એની અંદર આ છોકરી સ્કૂલમાં દાખલ થાય છે. આચાર્યને મળે છે, સ્કૂલમાં જાય છે. પહેલો દિવસ છે. પીરિયડો પણ કેવા, આપણે ગુજરાતી શાળામાં જાવ તો પીરિયડ નહીં બતાવે. ગુજરાતી શાળામાં પીરિયડ નહીં બતાવે. મને યાદ આવ્યું કે ત્યાં પણ પીરિયડ નતા. અંગ્રેજી, જાપાની ભણવું છે, અંકગણિત ભણવું છે, વિજ્ઞાન ભણવું છે. શિક્ષક આવે અને આખા દિવસના બધા વિષયો સમજાવી દે, પછી છોકરા બેઠા બેઠા કરે. એને પહેલું ગણિત ભણવું હોય તો ગણિત ભણે, જર્મન ભણવું હોય તો જર્મન ભણે,
અરે જાપાની ભણવું હોય તો જાપાની ભણે, એમ જુદું જુદું ભણવાનું ચાલુ કરે. એટલે એમાં એવું હતું કે જેને જ્યાંથી શરૂ કરવું હોય ત્યાંથી શરૂ કરી શકે. ગુજરાતી દિશાની અંદર ઘણીવાર 6 ક્લાસમાં 2 શિક્ષકો હોય, ત્યારે આખો દાડો કેટલું ભણાવે. ત્યારે ત્યાં આવું જ હોય તો ચાઇનીઝ સ્કૂલ જેવું જ હોય, કારણ કે એમ બધું જ ભણાવી દે કે આટલું કરો, આટલું કરો, આટલું ભણો અને બતાવો. એટલે શિક્ષકો એને બધું સમજાવી દે. એને તો મજા આવી. તો ચાલ નહીં. પાછું પેલું ખાણું, દરિયાઈ ખાણું, બપોરે જમવાનું થયું એટલે પાછું જમવામાં પેલા બેન પાછળ આવે, દરિયાઈ ખાણું, પહાડી ખાણું, એને યાદ રહે. એટલે એને ઘરે જઈને બધું વાત. અને જો નાનું બાળક ઘેર આવે ને એટલે મમ્મી પપ્પાનો આવી કરે બધું સ્કૂલની વાત A to Z ઘરમાં કે અને સાંભળવી જ પડે તમારે ફરજિયાતપણે. તમે કહો હું થાકેલો છું, નહીં સાંભળું તો નહીં ચાલે. તમારે એની આગળ થાક ઉતારી દેવો પડે અને બધી જ વાત A to Z કે. અને એને કહ્યું કે સમુદ્રનું પારનું, એટલે મમ્મીને તો એકદમ ખ્યાલ ના આવ્યો કે આ શું બોલે છે, સમુદ્રનું પારનું, સમુદ્રનું પારનું. પછી એને ખ્યાલ આવ્યો કે હવે એના બોક્સની અંદર મમ્મી એ 2 જાતનું ખાણું ભરી આપે છે. એટલે આચાર્ય ફરતા ફરતા આવે છે અને જ્યારે બપોરે જ્યારે ખાવા બેસે ત્યારે એક શ્લોક બોલવાનો હોય છે, જેમ આપણે બોલીએ છીએ ને અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં. એટલે એમ એવો શ્લોક બોલ્યા અથવા ઓમ સહનાવત બોલીએ એમ જ્યાં પણ બપોરે જમવા બેસે ત્યારે શ્લોક બોલવાનો. ઈતા દા કી માસુ, ઈતા દા કી માસુ. એટલે ઓ ઈશ્વર તને યાદ કરીએ છીએ એમ કરીને જમવા બેસે છે અને જમીને બેસે. અને ત્યારે પાછું ખૂબ ચાવીને ખાઓ, ખૂબ ચાવીને ખાઓ, એવા કેટલાક ગીતો પણ ગવાય. એટલે ઘણા બધા ગીતો પણ ગાવાનો કાર્યક્રમ આવે અને એ ગીતો પણ ગવાય, ખવાય, મજા આવે. પછી બપોર પછીનો સમય શાળામાંથી ફરવા જવાનો સમય. એટલે પહેલો દિવસ એટલે બપોરે જમવામાં પણ મજા આવી. હવે બપોર પછી ફરવા જવાનું. એટલે ફરવા જઈ નજીક મંદિર હતું. આ મંદિર કુહનસુ મંદિર છે, બૌદ્ધની મૂર્તિ છે. એટલે ત્યાં બાળકો જાય ગ્રુપમાં ભેગા થઈને વાતો કરતા કરતા જાય, પાછા ત્યાં જાય, બેસે, આવતા બધા ઝાડના ફૂલો જુએ અને શિક્ષક પાછા ઉભા રાખે. તું આ ફૂલો જોયા? પતંગિયાને જુએ. તો પતંગિયા શું કરતા હશે? તો કે આમાં ફૂડ પ્રેશર કહેવાય, એપ્લિકેશન કહેવાય. આ પરાગનયનની ક્રિયા કરાવવા માટે આ પતંગિયા બહુ મદદ કરતા હોય છે. એટલે આ રીતે શિક્ષક એને વિજ્ઞાન પણ ભણાવી દે, જીવ વિજ્ઞાન પણ ભણાવી દે, વાતાવરણનું પણ બધું ભણાવી દે અને બાળકોને કેટલી બધી મજા આવે. પાછું મંદિરે જવાનું, બધે જુદા જુદા જવાનું, ટેરતા ટેરતા જવાનું, ટેરતા ટેરતા આવવાનું. તો મને મજા આવે. નાના બાળકો તો આવું ફરવા જવાનું. આપણે તો એ પાંજરામાં એક વાર પૂર્યા કે પછી 6 વાગ્યા પછી પાંજરામાંથી બહાર નહીં જવા દેવાનું. એ બાળકોને જે શિક્ષણ મળ્યું ખુલ્લામાં, એ શિક્ષણ જબરજસ્ત મળે. ઘણી વાર મારે શિયાળાનો સમય ચાલતો હોય ત્યારે જવું પડે કે છોકરાને તાપ છે, બહાર જવા દો. એટલે બાળકોને ખુલ્લા દિલે વિદ્યા કોષોની વાત આની વચ્ચે વાત કરવી પડે. હું બીએડમાં ભણ્યો ત્યારે અમારા સાહેબે વિદ્યા કોષો ભણાવ્યો, સીએસ પડેલે. એક જ વખત બોલેલા ત્યારથી મને કાયમ માટે વિદ્યા કોષો યાદ રહે. વિદ્યા કોષો એવું કહે કે બાળકોને કુદરતના ખોળે રમવા દો, બાળકોને કુદરતના ખોળે રમવા દો. આ એનો 1 કલાકના પીરિયડમાં જિંજ્યા કોષોની જે વાત કરેલી તે જ વાત હું તમને કહ્યું. આની વાતમાં વચ્ચે જતા પહેલા હું ઝડપથી પૂર્વ ચિંતા ના કરજો, બધું બધું પૂરું કરીશ ના. એટલે પણ આ જિંજ્યા કોષો એ જન્મીને એની માં મરી ગઈ. એટલે એના કોઈએ ઉછેરી, એને એના પપ્પા એની કોઈ કાળજી રાખીને ઉછેરી. થોડું ઘણું ભણ્યો, મોટો થયો, શોર્ટમાં જ વાત પૂરી કરી. પણ હવે ભણ્યો, થોડું ઘણું મોટો થયો, હવે નોકરીમાં જો જાય જ્યાં કુટુંબના કેટલાક પ્રશ્નોને કારણે
બાળક ઉપર જે સંસ્કાર ખોટા કંઈક રહી જાય છે અને એને કારણે બાળકના વિકાસ ઉપર બહુ મોટી અસર થાય, એટલે કોઈને કોઈ ખામીઓ રહી જતી હોય. તો આ બાળકને મોટો થયો એટલે નોકરી જાય, અઠવાડિયામાં નોકરી બદલી નાખે, ગાડી મૂકે પોતે હોય છોડે, મને નહીં ગમતું. બીજે ગયો 2-4 દાડા નોકરી કરી અને છોડી દીધી. બીજે ગયો 10-12 દાડા નોકરી કરી છોડી દીધી. કોઈ જગ્યાએ નોકરીમાં ટકતો નથી, કોઈ જગ્યાએ નોકરીમાં નથી ટકતો. ભયંકર પરિસ્થિતિ કેવી. આખરે સમય પસાર થતો ગયો, થોડું ઘણું કમાતો ગયો, જીવન ચાલતું ગયું. પિતા પણ હતા, આગળ જતા પિતા પણ મૃત્યુ પામે છે. હવે શું કરવું? અને એવામાં એને એક વેશ્યાને ત્યાં નોકરી મળે છે, એના આસિસ્ટન્ટ તરીકે એને નોકરી લીધી વેશ્યાને ત્યાં. અને એ નોકરી લીધા પછી એને ત્યાં નોકરી કરે છે, પણ નોકરી કરતા કરતા આગળ જતા એની સાથે લગ્ન પણ કરી લીધા. લગ્ન કરી લીધા, લગ્ન કરીને એમનું જીવન ચાલે છે. એ અરસામાં આખા દેશની અંદર, રશિયાની અંદર એક નિબંધ સ્પર્ધા આવી અને નિબંધ લખવાનો એમાં એને થયું હું એક નિબંધ લખું ચાલ. અને એને નિબંધ લખ્યો એટલે આખા દેશમાં પહેલો નંબર. એનો નિબંધ જ એટલો બધો વખણાયો, કારણ કે એની તો નકરી જે પેલી યાતનાઓ હતી બાળપણની, પાછી નોકરી ના મળે, નોકરી મળે તો જતી રહે, આ નાના આધારે નિબંધ એ સાફ લખી શકે. અને નિબંધ લખ્યો, દેશમાં પહેલો નંબર આવ્યો. આગળ જતા એને ઘણું બધું લખ્યું અને વિશ્વનો એક મહાન કેળવણીકાર તરીકે ખ્યાતિ પામી. વિશ્વનો મહાન કેળવણીકાર. છેલ્લે બાળકો પણ થયા નહીં, પણ બાળકો થયા પછી દુષ્કાળ આવ્યો. અને દુષ્કાળ આવ્યા પછી કે બહુ મોટી આફત દેશ પર આવી. એમાં બાળકો છૂટા પડી ગયા, પત્ની પણ છૂટા પડી ગયા, કોણ ક્યારે મરી ગયો એની કઈ ખબર પણ ના પડી, કોઈ કોઈનો ભેટો ના થઈ શક્યો. અને એવી પરિસ્થિતિની અંદર એ પણ મરી ગયો. અને એનો મરી ગયા પછી 100 વર્ષ પછી એ દેશની અંદર એના લખેલા ગ્રંથો લખાણો પર પીએચડી કરતો હતો. કેટલાક લોકો સંશોધન કરતા હતા અને સંશોધન કર્યા પછી એવું લાગ્યું કે આ વ્યક્તિને નોબેલ પારિતોષિક આપવું જોઈએ. મરી ગયે 100 વર્ષ મરી ગયે. ક્યારે ક્યાં મરી ગયો છો કોઈ નોંધ જ નથી મળતી. અને ત્યાર પછી ત્યાંની સરકાર એને નોબેલ જાહેર કરે છે અને વિશ્વનો એક મહાન કેળવણીકાર. અને ત્યારે ગુજરાતના પાઠ્યક્રમની અંદર પણ આ જીનજીયા કૃષ્ણને ભણાવવામાં આવ્યું. વિચાર કરો કે એને કેટલું બધું લખ્યું હશે. આવી પરિસ્થિતિની અંદર એને તો ખબર, જો એને જીવતા જોયું હોત કે હું એક મહાન કેળવણીકાર છું તો કેટલી બધી મજા આવે. 100 વર્ષ પછી એક મહાન કેળવણીકાર તરીકે એને સન્માનિત કરવામાં આવે છે. અને આ જો કહે છે ઋષો કે બાળકને કુદરતને ખોળે રમવા દો, બાળકને મુક્ત મને રમવા દો, પણ આપણે એવું કરવા દેતા નથી. આ તો ચાલુ નામની વાત મને તમને કહી દીધી. દેશસુકો છે, શાળાનું ગીત પણ હતું. એને એમ થયું કે શાળાનું ગીત તો હોવું જોઈએ. પેલી સ્કૂલમાં શાળાનું ગીત હતું, એટલે અમારી શાળામાં પણ શાળાનું ગીત તો હોવું જોઈએ ને. એટલે રેડિયોમાં બેઠીને એને વિચાર થયો કે મારી શાળાનું ગીત શાળાનું. એટલે એને આવીને બધા છોકરાઓને વાત કરી કે આપણી શાળાનું ગીત, એટલે આચાર્યને વાત કરી કે ગીત બનાવો. એટલે આચાર્ય કે બધા બેસી જાઓ. આપણું વાયોલિન બધું લઈને આવ્યા અને વગાડવા મળ્યું. ચલો ગાઓ, તોમોએ 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 ગવડાવી. બધા ગાય ખુશ થઈ ગયા. પણ પછી શું કે આટલું ગીત, આટલું હવે ઘડી બેસી નહીં શીખી. પેલા આચાર્ય થોડા બોલો, પણ એને સારા ગીત ઉપર અસર થઈ. આપણે પણ સારા ગીત બનાવડાયેલા ઘણા બધા. નાટ્યુલાની એક અંદર સારા ગીત છે. એ સારા ગીત ગાઓ, તમે બેસો તો તમે એનો અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય. તમે પણ આવું ઉર્જા ઉત્પન્ન થાય એવો કોઈ સારા ગીત બનાવી શકો તો સારું. એટલે સારા ગીતની વાત છે.
હવે તો ચાટની એક આદત હતી, ગાજરામાં જાય ને પછી ગાજરાના ટબમાં મોડું કરતા. હવે આપણા જેવા ઉભા જ નથી નતા થતા, ખાર કુવા વાળા એટલે સીધો ખારો જ હોય, બરાબર છે. અને આ ખાર કુવા વાળા એટલે એની મમ્મી કાયમ કહે કે મેં મોડું ના કરતા. હવે આ છોકરી સ્કૂલમાં આવેલી અને ગાજરામાં ગઈ એની પાસે એક બટવું હતો, પાકીટ નાનું પર્સ. હવે આ પડી ગયો અને એને બહુ જ ગમતું પણ આ મને જન્મની પહેલી વાર્તા તે પણ તે દાડી યાદ હતી અને આજે પણ એ વાર્તા ગમે એવી વાર્તા છે. તો એ બટવો પડી ગયો. હવે એની ગમતી વસ્તુ હતી એટલે એને આમ તેમ બધે હાથ નાખીને જોયું પણ બટવો જડ્યો નહીં. એટલે એને થયું કે આ અહીંયાથી જે મળ ને બધું પાણી જતું હશે તો બાજુમાં એક ખાર કૂવો હતો. એટલે એને તો ધીમે રહીને પેલું ઢાંકણું જે હતું ને એ ખસેડ્યું. ખસેડીને પાછું હાથથી બધું ઉલેચવા લાગી કે અહીં બટવો મને મળે. પણ હવે હાથથી ક્લિયર પડે એવો નતો. એટલે પાછું ચોકીદાર પાસે એક ડોયો હશે, આપણે ત્યાં ડોયો હતો પેલા, ચાનો ડોયો, તાર આપવા ચા આપવા, એવો ડોયો લઈ આવે. એટલે ડોયો લઈ આવ્યો અને ડોયો લઈ આવીને ધીમે ધીમે આખો કૂવો ખાલી કર્યો. આ નાની બાળકી પહેલા ધોરણમાં ભણતી બાળકી છે. આ કૂવો ધીમે ધીમે ખાલી કર્યો. આચાર્ય ત્યારે પસાર થયા અને સ્કૂલ પણ છૂટવાનો ટાઈમ થઈ ગયો. આચાર્ય કીધું કે શું કરે છે? તો કે મારો બટવો પડી ગયો છે, પાકીટ પડી ગયું છે, તે શોધું છું. સારું. આચાર્ય કશું આપણે ત્યાં શું થાય? બરાબર છે. તરત જ કાઢે. આચાર્ય ત્યાંથી ચાલવા જતા રહે, કશું કહ્યું નહીં. ફરી પાછા આને તો ચાલુ ધીમે ધીમે બહાર મોટો ઢગલો થઈ ગયો. લગભગ ખૂબ ખાલી થઈ જવાય. પાછા આચાર્ય આવ્યા પાછા. એટલે એને કીધું શું કર્યું? તરત પર્સ મળ્યું. એટલે એને ઊંચું ના જોયું, કારણ કે એને એમ મોડું થશે તો. એટલે ખાલી કરવામાં જીવ હતો એટલે ખાલી કરતી જાય અને કહેતા કહ્યું કે ના નહીં પડ્યું. પણ પછી બહુ ધ્યાન આપવું નહીં એને આચાર્યની વાતમાં. આચાર્ય કીધું કઈ વાંધો નહીં, તારું પર્સ મળી જાય પછી આ બધું જે છે ને તે પાછું અંદર નાખી દે. હવે પ્રશ્ન આવ્યો કે પાછું અંદર નાખી દઈએ તો પાછું અંદર નાખવાનું કીધું. સારું. એટલે એને કીધું પ્રોમિસ, તો કે પ્રોમિસ. હવે પ્રોમિસ આપ્યું છે. આખો ખાલી થઈ ગયો. બધે આમ તેમ જોયું, બહુ પ્રયત્ન કર્યા, ન મળ્યું તેમ ન જ મળ્યું. એટલે ન મળ્યું એટલે પછી હવે તો શું કરવાનું? આચાર્ય પ્રોમિસ આપેલું, પાછું અંદર ભરવાનું. પછી તો એને જેટલો કાઢતા જેટલો ટાઈમ ગયો એના કરતા પાછું નાખવામાં બહુ સમય ના ગયો. એટલે એને ધીરે બધું પાછું અંદર નાખી દીધું. પાણી પણ બહાર હજુ છલકાયેલું હતું. થોડી માટી પણ લાવીને એને દબાઈ દીધી. બધું હેલ્થ કરી ઢાંકણું મૂકી દીધું. ઘરે ગઈ એટલે મમ્મીએ કે આ બધું શું બોલાવીને એને ક્લિયર કર્યું. એને કીધું કે મારું પર્સ ખોવાઈ ગયું. બધી વાત પણ કરી. કઈ નહીં. પછી તો પણ આખા દિવસનો થાક એટલો કે જમીન તરત જ એક જ ઉભે સવાર. એટલે આ છોકરીએ પણ એને આચાર્ય જોવો હતો કે આ તક એની